નવરાત્રિના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના લો ગાર્ડનના બજારમાં ખરીદદારોની ચહલપહલમાં યુવાનો પણ ખરીદી કરતા જોવા મળ્યા છે। યુવાનોમાં કેડિયાનો ક્રેઝ આમ તો વર્ષોથી હતો, પણ થોડા સમય પહેલા આ ક્રેઝ ફરી યુવાનોનો એક નવો જોશ જગાવ્યો અને યુવાનોમાં કેડિયાનો ક્રેઝ ઓલ્ડ ઇઝ ગોલ્ડ જેમ વધારી દીધો છે। આ વખતે યુવાનોમાં કેડિયાના લેટેસ્ટ ટ્રેન્ડની વાત કરીએ તો રામલીલા, રાવડી રાઠોડ જેવી બીજી અનેક વેરાયટી જોવા મળી રહી છે। રવિવારે બપોરની કાળઝાળ ગરમી હોવા છતાં પણ આ ગરમીની અવગણના કરીને યુવાઓએ પોતાના નવરાત્રી ડ્રેસની ખરીદી કરી હતી, જ્યારે શહેરમાં ભાડેથી ડ્રેસ આપતા દુકાનો શોરૂમ્સમાં પણ પોતાના ઓર્ડર મુજબ ડ્રેસીસ લેવા અને નવા બુકિંગ માટે ઘસારો જોવા મળ્યો હતો। મોડર્ન જનરેશનના યુવાનો ઓળખવા મુશ્કેલ પડે એવા ટ્રેડિશનલ કોસ્ચ્યુમ પહેરીને રમતા હોય છે, ત્યારે નવરાત્રી સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર એવા કચ્છી કેડિયાને પણ અમદાવાદીઓમાં અનેકો ક્રેઝ જોવા મળ્યો છે। મોંઘવારી છતાં ઘસારો અને આ ઘસારામાં યુવતીઓને પણ યુવાનોએ ખરીદી પાછળ પડી હોય એમ ખરીદી કરતા જોવા મળ્યા હતા। હવે મોંઘવારીની વાત કરીએ તો આ વર્ષે કેડિયાના ભાવમાં 10 થી 40% જેટલો ઉછાળો જોવા મળ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, નવરાત્રીમાં યુવાનોમાં ચાલી રહ્યો છે કેડિયાનો નવો ક્રેઝ। તો ચાલો જાણીએ આ વખતે યુવાનોમાં કેવા ક્રેઝ અને કેવી કેડિયાઓની વેરાયટીઓ છે તો વેપારી પાસેથી। નમસ્કાર। નમસ્કાર, સુરેશ આંબલિયા। આ વખતે કેડિયાઓમાં કઈ કઈ વેરાયટીઓ અને કેવો યુવાનોમાં ક્રેઝ ચાલી રહ્યો છે એના વિશે તમે થોડું કહીશું? ક્રેઝ બાબતની તો વાત કરશો લાઈક દર વર્ષે એટલો ક્રેઝ વધે છે જેમ કે આપણું ગુજરાત જ છે, ગુજરાતમાં જ મેક્સિમમ % ક્રેઝ છે। અબાઉટ કેડિયા થઈ ગયું, અબાઉટ ગરબા થઈ ગયું, અબાઉટ ચણિયાચોલીસ થઈ ગઈ। લાઈક આ વર્ષે અત્યારે આ વર્ષની નવી પેટર્ન્સ અમે બનાવીએ છીએ। એવરી યર ન્યૂ પેટર્ન, એવરી યર ન્યૂ પેટર્ન્સ, ન્યૂ વેરાયટીઝ, ન્યૂ ડિઝાઇનિંગ્સ અમે અમારી રીતે જાતે ડેકોરેટ કરીએ, જાતે ડિઝાઇનિંગ્સ કરીએ। અમે પોતે આગળ મેક્સિમમ % વર્કર્સ છીએ, એટલે કટિંગ સ્ટિચિંગ ટોટલી અમારી રિસ્પોન્સિબિલિટી છે। દેટ ઇઝ વાય આ જે ડિઝાઇન્સ અત્યારે દેખાય છે આ વર્ષની લેટેસ્ટ પેટર્ન્સમાં આ છે। આ વખતે બીજી કઈ વેરાયટીઓ, કયા જાતના કેડિયાઓ બની રહેલા છે? હા, ઘણા ડિઝાઇનિંગ્સના કેડિયા વેરાયટીઝ લાઈક મેની થિંગ્સ વાળી વાત છે। એવી રીતે અમારે અહીંયા કને જેટલા વર્કર્સ છીએ એ પ્રમાણે સૌ પોતપોતાના માઇન્ડથી ડિઝાઇન્સ ક્રિએટ કરે છે અને બનાવે છે। લાઈક સમ અધર શોપકીપર્સ અહીંયા કને વિધાઉટ સ્લીવ્સ બનાવે, સિંગલ ફ્લેર બનાવે, સમ અધર શોપકીપર્સ વિથ સ્લીવ્સ ડબલ ફ્લેર બનાવે। એવી રીતે બધી મેની પેટર્ન્સ લાઈક બની શકે છે અને બને છે। યુવાનોમાં જોવા મળ્યું છે કે રામલીલા અને રાવડી રાઠોડના જે કેડિયાઓ બહાર પડ્યા છે એના વિશે શું? એના વિશે મીન્સ કહેવાનો મતલબ અમારે સિમ્પલી અબાઉટ ડિઝાઇનિંગ આઈ એમ ટેલિંગ યુ, લાઈક નવું પિક્ચર પડે એની અંદર કોઈ નવી ડિઝાઇન્સ હોય છે, અમે એને દિમાગમાં રાખીને અમારી તરફથી અંદર વધારે ડેકોરેશન ઇન્ક્લુડ કરીને અમે અમારી તરફથી બનાવીને અને માર્કેટમાં મૂકીએ છીએ ને એનું નામ રાખીએ છીએ જે ફિલ્મનું નામ હોય, અને પ્લસ અકોર્ડિંગ ટુ ફિલ્મ બહુ ચાલે છે એમ। જે ન્યૂ પેટર્ન્સ, ન્યૂ ડિઝાઇન્સ બનાવીએ એવરી યર બહુ ચાલે છે। અને કચ્છની હસ્તકલા કેડિયા વિશ્વ પ્રસિદ્ધ છે। નવરાત્રી ઉત્સવની ગુજરાતમાં ઉજવણી કરવામાં આવે છે। માની આરાધના અને ગરબામાં સૌથી સારા દેખાવ માટે તમારું ડ્રેસિંગ સારું હોવું જોઈએ તે જરૂરી છે। નવરાત્રિમાં પરંપરાગત રંગ ભરવા માટે કચ્છી કેડિયા હંમેશા ફેવરિટ રહ્યા છે। તેની માંગ પર દર નવરાત્રિએ જોવા મળે છે। તેમ છતાં નવાઈ લાગે છે તે વાતની એ છે કે અમદાવાદમાં કચ્છી કેડિયા તૈયાર કરનાર કોઈ જ કારીગર નથી। નવરાત્રિમાં સૌથી સારા દેખાવાનો દરેકને શોખ હોય છે, જેના માટે યુવાનો ખાસ પ્રકારના યુનિક 9 પીસ કચ્છી કેડિયા પહેરે છે। સાથે એક ખેલૈયાએ જણાવ્યું હતું કે યુનિક 9 પીસ કચ્છી કેડિયું પહેરું છું જે દરેક લોકોમાં મને નોખો પાડે છે। અમે અમારા કેડિયાનું તેમજ અન્ય એસેસરીઝ તૈયાર કરવા માટે આવ્યા છીએ। આ સાથે સૈયર, હુડો, ભાઈ ભાઈ, કાઠિયાવાડી, બચ્ચન, રામલીલા વગેરે જેવા સ્ટેપ્સ પણ આ વર્ષે ફેમસ છે, જે માટે અમે પહેલેથી જ તૈયાર છીએ। નમસ્કાર દર્શક મિત્રો, લાવો આપણે જાણીએ ગ્રાહક જોડે કે લોકો શું તૈયારી કરી રહ્યા છે અને યુવાનોમાં શું નવો ક્રેઝ છે કેડિયામાં। અહીંયા આગળ સારી વસ્તુઓ બધી મળે છે, કેડિયા બી સારા આવે છે, માથામાં રીંગો બધી સારી આવે છે, ટોપી સારી આવે છે, નવી બધી આઈટમો સારી છે અહીંયા આગળ। બધી વસ્તુ સારી છે, ભાવ બી વ્યાજબી છે અહીંયા આગળ અને સરસ છે બધા। હર્ષદભાઈ, તમે કેડિયામાં શું વધારે પસંદ કરી રહ્યા છે કે યુવાનોમાં આ વખતે કયો ક્રેઝ વધારે ચાલી રહ્યો છે? યુવાનમાં અત્યારે આ 3 in 1 છે, આ રામલીલા છે, રામલીલા બી સારું આવે છે અહીંયા આગળ અને સરસ છે બધી। 3 in 1 બી સારી છે અને રામલીલા બી સારી છે। તો પછી સિમ્પલ સાદા રમે છે, આપણે બધા અહીંયા વધારે બધા સ્ટાઇલિશ રમે છે ગરબા, એટલે અહીંયા સારું બધા મજા આવે છે। વેલ, આ વર્ષે પણ યુવાનો જમાવશે રંગ, પહેરીને રંગબેરંગી અને અનોખા કેડિયા। તો જોવું રહ્યું કે નવરાત્રિમાં બીજા કયા પ્રકારના કેડિયા જોવા મળશે। બ્યુરો રિપોર્ટ, અમદાવાદ।